તો હવે વાત કરીએ આપણે તાપીની. તો તાપી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખેરના લાકડાની ચોરી અને હેરાફેરીના કૌભાંડનો વન વિભાગે પર્દાફાશ કર્યો છે. વ્યારા અને ડોલવણ વન વિભાગની સંયુક્ત ટીમને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં ખેરનું કિંમતી લાકડું અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતું બોલેરો પિકઅપ વાહન ઝડપી લેવામાં આવ્યું હતું. કાર્યવાહીમાં કુલ રૂપિયા 2.64 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વન વિભાગે વન કાયદા હેઠળ ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે અને કાયદેસર લાકડાની હેરાફેરીના સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી છે. તો જણાવી દઈએ, વન વિભાગ તરફથી આ મોટું એક કાર્યવાહી કરવામાં આવી, જ્યારે વન વિભાગને મોટી સફળતા પણ મળી છે. આ તાપી જિલ્લાની આ સમગ્ર ઘટના છે, જ્યાં વ્યારા ડોલવણ વન વિભાગની સંયુક્ત કાર્યવાહી જોવા મળી છે. બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો અને દરોડા પાડીને જણાવી દઈએ ખેરના લાકડા ત્યાં જપ્ત કરવામાં આવ્યા છે. એની સાથે સાથે જે કુલ મુદ્દામાલની આપણે વાત કરીએ તો 2,64,000 રૂપિયાનો ત્યાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખેરના લાકડા અને એના પરિવહન માટે ઉપયોગમાં લેવાતો બોલેરો પિકઅપ પણ ઝડપી પાડવામાં આવ્યો છે. હવે આ સમગ્ર નેટવર્કની તપાસ માટે પોલીસે તપાસ તેજ કરી છે અને આની પાછળ કયા કયા લોકો છે, ક્યાંથી આ લોકો મળેલા હતા અને આ લાકડાઓનું ક્યાં વેચાણ કરવાનું હતું, આ સમગ્ર દિશામાં હવે પોલીસે તપાસ હાથ ધરી છે.